હેલો ફ્રેન્ડ્સ, તો મટીરિયલ કોસ્ટિંગના નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધીએ. તો અહીંયા એક સમ આપેલો છે આપણને. એ સમને કઈ રીતે આપણે કેલ્ક્યુલેટ કરશું તો એ આપણે અહીંયા જોઈએ છીએ. તો આ તમારો સમ છે, ઇલસ્ટ્રેશન નંબર 5. એન્યુઅલ રિક્વાયરમેન્ટ ઓફ ધ ક્વોન્ટિટી is of the product is 3200 units. Cost per unit is rupees 6. Annual carrying cost is 25%. If the cost of placing an order of rupees 150, calculate the following. First, so find करवानो છે economic order quantity. Second, time period between two orders. Third, how many times or numbers the order might be placed during the year. તો આ આપણે આપેલી ઇન્ફોર્મેશન ઉપરથી ફાઇન્ડ કરવાનું છે. હવે ફ્રેન્ડ્સ, આ ઇન્ફોર્મેશન તમને ઓલરેડી સમમાં આપી દીધી છે. એન્યુઅલ કન્ઝમ્પશન 3000 યુનિટ્સ, 3200 યુનિટ્સ, કોસ્ટ પર યુનિટ ₹6, 25% એન્યુઅલ કેરિંગ કોસ્ટ છે, અને પ્લેસિંગ એન ઓર્ડર ₹150 કોસ્ટ છે. EOQ પહેલાં ફાઇન્ડ કરવાનું છે. EOQનું ઇક્વેશન આપણને બધાને ખબર છે કે EOQ ઇઝ ઇક્વલ ટુ √2AO ડિવાઇડેડ બાય CS. ઇક્વેશન અહીંયા લખ્યું છે. ઇન્ફોર્મેશનમાં આપેલી વસ્તુ 2 મલ્ટીપ્લાઇડ બાય A એટલે એન્યુઅલ કન્ઝમ્પશન 3200 અહીંયા મૂક્યા છે. O એટલે ઓર્ડરિંગ કોસ્ટ 150 મૂકી છે. ડિવાઇડેડ બાય C એટલે કેરિંગ કોસ્ટ, કોસ્ટ પર યુનિટ તો ₹6 આપી દીધી છે, અને S એટલે સ્ટોરેજ એન્ડ કેરિંગ કોસ્ટ 25% આપી દીધી છે. બરાબર. આનું સિમ્પ્લિફિકેશન કરશું તો 96000 ડિવાઇડેડ બાય 1.5 તો તમને 800 યુનિટ્સ તમારું EOQ મળશે. EOQ તમને બધાને શોધતા આવડે છે. અહીંયા જે મહત્વની વસ્તુ શોધવાની છે એ છે નંબર્સ ઓફ ઓર્ડર્સ ટુ બી પ્લેસ્ડ ડ્યુરિંગ ધ યર. સેકન્ડરી એ લોકોએ તમને કહ્યું છે કે ટાઈમ પીરિયડ બિટવીન ટુ ઓર્ડર્સ, કેટલો ટાઈમ પીરિયડ જોશે. ઓકે, સૌથી પહેલાં આપણે અહીંયા નંબર્સ ઓફ ઓર્ડર્સ ટુ બી પ્લેસ્ડ ઇન યર ફાઇન્ડ કરશું. કેટલા ઓર્ડર વર્ષ દરમિયાન કેટલા ઓર્ડર આપશું. બરાબર. આપણે 800 ક્વોન્ટિટી જોઈએ છે. દર વખતે EOQમાં આપણે જ્યારે ઓર્ડર આપશું ત્યારે 800 યુનિટ્સ મગાવશું. તો આખા વર્ષ દરમિયાન આપણે કેટલા યુનિટ્સ જોઈએ છે? 3200. તો કેટલી વાર ઓર્ડર આપશો? સિમ્પલ લોજિક, 4 ટાઈમ્સ. ઓકે, તો એ 4 ટાઈમ ઓર્ડર આપશો. આખા વર્ષ દરમિયાન 4 ટાઈમ્સ ઓર્ડર આપશો. બરાબર. તો એનું ઇક્વેશન અહીંયા આ લોકોએ કર્યું છે, એન્યુઅલ કન્ઝમ્પશન ડિવાઇડેડ બાય EOQ. તો 3200 ડિવાઇડેડ બાય 800 યુનિટ્સ, ધેટ ઇઝ 4 ટાઈમ્સ. તો 4 ટાઈમ્સ આપણે ઓર્ડર આપશું. બરાબર. તો આ થઈ ગયું આપણું નંબર્સ ઓફ ટાઈમ્સ ધ ઓર્ડર ટુ બી પ્લેસ્ડ. ત્રીજું આપણે ફાઇન્ડ કરવાનું છે ટાઈમ પીરિયડ બિટવીન ટુ ઓર્ડર્સ. ઓકે, તો એ ફાઇન્ડ કરવા માટે અહીંયા ટાઈમ પીરિયડ બિટવીન ટુ ઓર્ડર્સ એનું ઇક્વેશન છે બે જે ઓર્ડર આપશું એની વચ્ચેનો ટાઈમ પીરિયડ કેટલો રાખશું એનું ઇક્વેશન છે. આપને ખબર છે કે એક વર્ષમાં 4 ઓર્ડર આપવાના છે. એક વર્ષમાં 4 ઓર્ડર આપશું. તો 4 ઓર્ડર આપશું તો આખા વર્ષમાં ટોટલ મંથ્સ હોય છે 12. તો 12 ડિવાઇડેડ બાય 4 કરશો તો આપણને ખબર પડી જશે કે ટાઈમ પીરિયડ 3 મંથ્સનો છે. એ 3 મહિના પછી આપણે ઓર્ડર આપશું. ઓકે, એને જ અહીંયા ઇક્વેશનમાં લઈ લીધું છે આ લોકોએ. એન્યુઅલ ટાઈમ પીરિયડ ડિવાઇડેડ બાય નંબર્સ ઓફ ઓર્ડર્સ. એન્યુઅલ ટાઈમ પીરિયડ 12 મંથ્સ. ક્યારેક અહીંયા નંબર્સ ઓફ ઓર્ડર ઓડ હોય તો તમે 365 ડેઝ પણ લઈ શકો. બરાબર. અહીંયા 4 આપ્યા છે તો મેં 12 મંથ્સ લીધા છે. તો 12 મંથ્સ ડિવાઇડેડ બાય 4 ટાઈમ્સ તો 3 મંથ્સ તમારો ટાઈમ પીરિયડ આવશે. બરાબર. તો આ આઈ થિંક બહુ ઇઝીલી સમજાઈ જાય એવું છે. ઓકે, બીજા કયા પ્રકારના સમ પૂછાઈ શકે એ આપણે અહીંયા જોઈએ છીએ. તો મેં અહીંયા સમ ફ્રેમ કરેલો છે. ક્વેશ્ચન છે વીકલી કન્ઝમ્પશન 100 યુનિટ્સ, કોસ્ટ પર યુનિટ ₹500, એન્યુઅલ કેરિંગ કોસ્ટ ₹100, કોસ્ટ ઓફ પ્લેસિંગ એન ઓર્ડર ઇઝ 100. Then you have to find EOQ. ઓકે, તો EOQ નું ઇક્વેશન આપણને ખબર છે કે EOQ એટલે 2AO ડિવાઇડેડ બાય CS. પણ એ એટલે શું લઈએ છીએ? એન્યુઅલ કન્ઝમ્પશન. હવે એન્યુઅલ કન્ઝમ્પશન આપણને આપ્યું નથી. અહીંયા શું આપ્યું છે? વીકલી કન્ઝમ્પશન. દર અઠવાડિયે જે વપરાશ થાય છે એ 100 યુનિટ્સનો છે.
તો આપણે ખબર છે કે જો એને એન્યુઅલ કન્ઝપ્શનમાં કન્વર્ટ કરવું હોય તો એક વર્ષમાં કેટલા વીક હોય એ વીક સાથે મલ્ટીપ્લાય કરીએ તો આપણને એન્યુઅલ કન્ઝપ્શન મળી જાય. ઓકે, તો એન્યુઅલ કન્ઝપ્શન ઇઝ ઇક્વલ ટુ વીકલી કન્ઝપ્શન મલ્ટીપ્લાઈડ બાય નંબર્સ ઓફ વીક્સ ઇન અ યર. એક વીકમાં એક વર્ષમાં કેટલા વીક હોય છે. તો આપણને અહીંયા 100 વીકલી કન્ઝપ્શન આપ્યું છે અને નંબર્સ ઓફ વીક્સ ઇન યર આપણે ખબર છે કે 52 હોય, બરાબર, 52 વીક્સ હોય એક વર્ષમાં. તો 5200 યુનિટ્સ આપણું એન્યુઅલ કન્ઝપ્શન થશે. ઓકે, હવે આપણે એને ઇક્વેશનમાં મૂકી શકીએ. 2AO2 મલ્ટીપ્લાઈડ બાય 5200, ઓર્ડરિંગ કોસ્ટ 100 રૂપીસ આપી દીધી છે. કેરિંગ કોસ્ટ આ સમજવા જેવું છે મિત્રો. અત્યાર સુધી આપણે C ઇન્ટુ S કરતા. C એટલે કોસ્ટ પર યુનિટ, S એટલે કેરિંગ એન્ડ સ્ટોરેજ કોસ્ટ પર યુનિટ. પણ અહીંયા એ ક્યારે લેતા હતા? મેં તમને લાસ્ટ એક લેક્ચરમાં એવું કહેલું કે જ્યારે પર્સન્ટેજમાં આપેલી હોય તમારી કેરિંગ કોસ્ટ પર્સન્ટેજમાં, તો તમારે C ઇન્ટુ S કરવાનું, એટલે કે કોસ્ટ પર યુનિટ મલ્ટીપ્લાઈડ બાય આ પર્સન્ટેજ કરવાના. પરંતુ જ્યારે તમને ડાયરેક્ટલી એન્યુઅલ કેરિંગ કોસ્ટ રૂપીઝમાં જ આપી દીધી હોય તો એ અમાઉન્ટ તમારે સીધી અહીંયા લઈ લેવાની છે. મલ્ટિપ્લિકેશન કે એવું કશું કરવાનું છે નહીં. તો એનો મતલબ એ છે કે આપણો કોસ્ટ પર યુનિટ આપણા માટે ઇરરિલેવન્ટ ઇન્ફોર્મેશન થઈ જશે. જ્યારે ડાયરેક્ટલી આપણને ક્વેશ્ચનમાં એન્યુઅલ કેરિંગ કોસ્ટ રૂપીઝમાં જ આપી દીધેલી હોય તો આપણે ડાયરેક્ટલી એ અમાઉન્ટ અહીંયા રૂપીઝમાં જ લઈ લેવાની છે. પરંતુ પર્સન્ટેજમાં આપી હોય તો આપણે કોસ્ટ પર યુનિટ સાથે મલ્ટિપ્લિકેશન કરી અને અમાઉન્ટ ફાઇન્ડ કરવાની છે. ઓકે, તો અહીંયા 100 ડાયરેક્ટલી આપી છે તો મેં ડાયરેક્ટલી લઈ લીધી છે. ઓકે, આપણું ઇક્વેશન થયું. તો ફાઇનલી આપણને EOQ મળશે 102 યુનિટ્સ. ઓકે, તો આ ટાઈપના સમ આપણે એક્ઝામિનેશન્સમાં પૂછાય છે, બરાબર, ડિફરન્ટ લેવલ્સના EOQ ફાઇન્ડ કરવાના, બરાબર. તો આ સમની આપણે વધુમાં વધુ પ્રેક્ટિસ આપણી રીતના પણ કરશું. હવે એક ઇક્વેશન મેં જેમ તમને અગાઉ કહ્યું હતું કે આપણે એક બાકી છે એ આપણે સોલ્વ કરવાના છીએ. એના ઉપરના એક બે સમ જોઈ અને પછી આપણું આ ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરશું. ઓકે, તો ફ્રેન્ડ્સ, હવે તમારે જે લાસ્ટ ઇક્વેશન્સ શીખવાના છે આ ચેપ્ટરમાં એ અહીંયા આપેલા છે. જે ઓલરેડી તમે 12થમાં શીખી ગયા છો એ જ ખાલી અહીંયા રિપીટ કરવાના છે. હું એને ખાલી સમજાવી દઉં છું તમને પહેલાં. ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો જે આપણે 12થમાં શીખી ગયા છીએ, જેને ગુજરાતી મીડિયમવાળા સ્ટોકનો ઉથલો, બરાબર, આ એ જ ઇક્વેશન છે. ઇક્વેશનની ફોર્મ્યુલા છે કોસ્ટ ઓફ સેલ્સ ડિવાઇડેડ બાય એવરેજ સ્ટોક, બરાબર. કોસ્ટ ઓફ સેલ્સ કઈ રીતે આપણને મળશે? તો કે ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક, એટલે આપણને કોસ્ટ ઓફ સેલ્સ મળી જશે. એવરેજ સ્ટોક કઈ રીતે મળે? આપણને ખબર છે કે ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોક ડિવાઇડેડ બાય 2 કરો એટલે એવરેજ સ્ટોક મળે. ઓકે, સિમ્પલ ફોર્મ્યુલા છે. બીજી એક ફોર્મ્યુલા છે ઇન્વેન્ટરી ટર્નઓવર પીરિયડ, સમયગાળો ફાઇન્ડ કરવો હોય તો એના માટેનું ઇક્વેશન પણ સિમ્પલ છે. નંબર્સ ઓફ ડેઝ ઇન અ યર તો 365. ક્યારેક તમને સમય એમ એક્સક્લુઝિવલી કહેલું હોય કે તમારે નંબર્સ ઓફ ડેઝ છે એ 360 લેવાના છે તો આપણે 360 જ લેશું, બરાબર. ક્યારેક તમને 12 મંથ્સ લેવાનું કહે તો 12 મંથ્સ લેશું. ક્યારેક 52 વીક્સ લેવાનું કહે તો 52 વીક્સ પણ લેશું, બરાબર. ઓકે, અને કાંઈ ન આપેલું હોય તો 365 લેવાનું છે આપણે. તો નંબર્સ ઓફ ડેઝ ઇન અ યર ડિવાઇડેડ બાય ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો, તો આ જે જવાબ મળે, દાખલા તરીકે અહીંયા 10 મળે, 10 ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો 10, તો 365 ડિવાઇડેડ બાય 10 કરશું આપણે તો આપણો 36.5 એ આપણો પીરિયડ આવી જશે, ઇન્વેન્ટરી ટર્નઓવર પીરિયડ. ઓકે, તો સિમ્પલ ફોર્મ્યુલા છે જે આપણે ઓલરેડી કેલ્ક્યુલેટ કરેલી છે. આના ઉપરના એક બે સમ જોશું, બરાબર. ઓકે, તો મટીરિયલ સ્ટોક ટર્નઓવરમાં આપણે જો સમ જોઈએ તો ઇક્વેશન્સ આપણને વ્યવસ્થિત રીતના પાકા થઈ ગયા હશે એ આઈ હોપ. તો આપણે આગળ સમ ઉપર મૂવ કરીએ. સમમાં આ ક્વેશ્ચન આ ટાઈપનો કદાચ પૂછ્યો હોય તમને એક્ઝામિનેશનમાં તો એનો આન્સર કઈ રીતે આપી શકાય આપણે અહીંયા જોઈએ છીએ. ક્વેશ્ચન છે ફ્રોમ ધ ફોલોઈંગ ડિટેલ્સ ફાઇન્ડ આઉટ મટીરિયલ ટર્નઓવર રેટ એન્ડ ટર્નઓવર પીરિયડ. મટીરિયલ એ અને મટીરિયલ બી, બે પ્રકારના મટીરિયલ આપ્યા છે. બંનેનું તમારે
ટર્નઓવર રેટ પણ ફાઇન્ડ કરવાનો છે અને ટર્નઓવર પીરિયડ પણ ફાઇન્ડ કરવાનો છે. ઓપનિંગ સ્ટોક, પરચેસ અને ક્લોઝિંગ સ્ટોક, આ ઇન્ફોર્મેશન તમને ક્વેશ્ચનમાં આપેલી છે. હવે અહીંયાથી આપણે આન્સરની શરૂઆત કરીએ છીએ, બરાબર. તો પહેલાં મટીરિયલ એનું જોઈએ છીએ, ખાલી મટીરિયલ એનું. મટીરિયલમાં ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયોનું ઇક્વેશન શું છે? તો કે કોસ્ટ ઓફ સેલ્સ ડિવાઇડેડ બાય એવરેજ સ્ટોક. કોસ્ટ ઓફ સેલ્સ શું છે? ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. એવરેજ સ્ટોક કઈ રીતે મળે? તો એવરેજ સ્ટોકનું અહીંયા ઇક્વેશન આપ્યું છે ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઇડેડ બાય 2. ઓપનિંગ સ્ટોક કેટલો છે? 30,000, ક્લોઝિંગ સ્ટોક છે 15,000 ડિવાઇડેડ બાય 2. તો એવરેજ તમને મળે છે 22,500. હવે એને આપણા ઇક્વેશનમાં મૂકવાનું છે ITR વાળા. તો કે ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઇડેડ બાય એવરેજ સ્ટોક. ઓપનિંગ સ્ટોક 30,000, પરચેસ 1,20,000, ક્લોઝિંગ સ્ટોક છે 15,000, જે માઇનસ કરશું આપણે, ડિવાઇડેડ બાય 22,500. તો આપણો જે જવાબ આવશે એ 6 શું છે? તો કે 6 ટાઈમ્સ. તો આખા વર્ષ દરમિયાન આપણો જે સ્ટોક છે એ 6 ટાઈમ ટર્નઓવર કરે છે એવું કહી શકાય. એટલે 6 ટાઈમ જવાબ આવે છે, બરાબર. હવે આપણે શું ફાઇન્ડ કરવાનું છે? ટર્નઓવર પીરિયડ. ટર્નઓવર પીરિયડનું ઇક્વેશન છે ડેઝ ઇન અ યર ડિવાઇડેડ બાય ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો અથવા ટર્નઓવર રેટ, કાંઈ પણ બોલી શકો. 365 કોઈ ઇન્ફોર્મેશન સમમાં આપી નથી, તો આપણે 365 લેશું ડિવાઇડેડ બાય 6 ટાઈમ્સ છે ને, તો 6. તો શું આવે છે? 60.83 ડેઝ. દર 60.83 ડેઝે આપણો સ્ટોક છે એ ટર્નઓવર થઈ જાય છે, તો એને સ્ટોક ટર્નઓવર રેશિયો કહેવાય. તો આ બંને ઇક્વેશન ઉપરથી આપણે ઇઝીલી આપણે આપણો સમનો આન્સર ફાઇન્ડ કરી શકીએ એમ છીએ, અને જે ઓલરેડી તમે 12થમાં શીખી પણ ગયા છો, બરાબર. આ ટાઈપના સમ હોઈ શકે છે એક્ઝામિનેશનમાં. મટીરિયલ બીમાં આન્સર તમારે ફાઇન્ડ કરવાનો છે, દેટ્સ ઇન યોર હોમવર્ક, બરાબર. તો મટીરિયલ બીમાં આન્સર શું આવશે હું તમને કહું છું, તમારે ટેલી કરવા થશે. પેલું મટીરિયલ ઇન્વેન્ટરી ટર્નઓવર રેટ છે 4 ટાઈમ્સ, એ જવાબ આવે છે. અને સેકન્ડ આપણે ફાઇન્ડ કરવાનું છે ટર્નઓવર પીરિયડ. તો ટર્નઓવર પીરિયડના આન્સર છે 91.25 ડેઝ. ઓકે, તો આ તમે આન્સર ટેલી કરી શકશો, પણ આન્સર તમારે તમારી મેળે ફાઇન્ડ કરવાનો છે. ઓકે, દેટ્સ ઓલ.